આપણે પહોંચી ગયા છીએ લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા. મરાઠા પરિવાર ગાયકવાડ શ્રી મહારાજ સયાજીરાવ ગાયકવાડ દ્વારા સ્થાપવામાં આવ્યો હતો. તેનું મુખ્ય આર્કિટેક્ટ એવા મેજર ચાર્લ્સ મટ અને તેમના સહાયક આર્કિટેક્ટ રોબર્ટ ફેલોસ ચિસ્મોએ તેની આર્કિટેક્ટ સ્ટ્રક્ચરની રચના કરી હતી. તેઓએ સેનેટ હાઉસ મદ્રાસ અને લક્ષ્મી વિલાસ પેલેસ જેવા અદ્ભુત મહેલો ઊભા કર્યા છે, તેમની શરૂઆત 1878થી 1990 સુધી આ મહેલ બાંધવામાં આવ્યો હતો, એટલે કે ટોટલ 12 વર્ષ. તે સમયમાં લગભગ તેનો કોસ્ટ 25 લાખ રૂપિયા હતો. આ મહેલ ટોટલ 500 એકરમાં છે. વર્ષમાં અહીં એક જ વાર પબ્લિકને આવવા મળે છે, જ્યારે અહીં દરબાર હોલમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે અને ત્યારે તેની સ્થાપના દરબાર હોલમાં કરવામાં આવે છે. તેથી જોવા માટે પબ્લિકને અંદર એન્ટ્રી મળે છે, ત્યારબાદ તેને એન્ટ્રી મળતી નથી. તો તમે જોઈ શકો છો અદ્ભુત નજારો ખૂબ જ સરસ જોવા મળી રહ્યો છે. અને પાછળ વિડીયોની પાછળ મેં ફોટા નાખ્યા છે, તે ફોટાની અંદર દરબાર હોલની તમને જોવા મળશે. આ પેઇન્ટિંગ એવી જબરજસ્ત કરવામાં આવી છે કે હજુ આટલા વર્ષો થયા છે તો પણ તેનો કલર એવો ને એવો જ જોવા મળી રહ્યો છે. જો જ્યારે પણ તમને ચાન્સ મળે અહીં જવાનો તો આ પેઇન્ટિંગ જરૂરથી જોજો. એ ખૂબ જ જબરજસ્ત છે. અને આ દરબાર હોલનો ફોટો છે, તમે જોઈ શકો છો. અહીં ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. આ તેનો મુખ્ય ગેટ છે.